હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર અંજલિ સોલંકી અને મેં આજે મારા મિની વ્લોગની ચેનલ સ્ટાર્ટ કરવા જઈ રહી છું અને ભગવાનને દીવો કરી દીધો છે કે જેથી કરીને ચેનલ સારી ચાલે. મમ્મી અહીંયા પેકિંગ કરી રહ્યા છે. મારા બર્થડેની ટ્રીપ પ્લાન થઈ રહી છે અને એ પણ દ્વારિકાની નગરી એટલે કે દ્વારકા. અમે જઈ રહ્યા છીએ દ્વારકા. પપ્પાએ બાઇક મૂકી દીધું ગાડીમાં અને હવે ડિક્કી બંધ કરશે અને અમે ઉપડી ગયા દ્વારિકા નગરી જવા માટે. તો એ પપ્પાએ ગાડી સ્ટાર્ટ કરી દીધી છે, મમ્મી પણ બેસી ગયા છે અને હવે ચાલ્યા અમે દ્વારકા. અહીંયા પેટ્રોલ પુરાઈ રહ્યું છે, બસ જોઈ રહ્યા છે કે કેટલાનું પેટ્રોલ પૂરે છે પેટ્રોલવાળા ભાઈ. બસ કાઉન્ટિંગ ચાલુ છે અને હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ અમે પહેલાં ચોટીલા, કેમ કે દ્વારિકા જતાં પહેલાં આવે ચોટીલા અને અમારા કુળદેવી છે ચામુંડા માતા, એટલે ત્યાં તો જવું જ પડે. અને આ ટ્રીપની મજા મીઠું પણ લઈ રહ્યો છે. કોઈ જોયું, ડોગ્સને તો બધા લઈ જતા હોય છે, પણ આ પક્ષી બી અમારી સાથે સ્પિરિચ્યુઅલ ટ્રીપ કરી રહ્યો છે. કંઈક સારા કામ કર્યા હશે એટલા માટે એ પણ અમારી સાથે છે. અને મસ્ત પપ્પા ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છે ને અને સાથે સાથે અમે ભજનની મજા પણ માણી રહ્યા છે. અને હવે અમે થોડીક જ વારમાં ચોટીલા પહોંચવાના છીએ અને અમે પહોંચી ગયા ચોટીલા. અહીંયા જવાનું કંઈક અલગ જ હોય છે. મારી ન્યૂ કાર છે અને અમે આ 1 મંથની અંદર સેકન્ડ ટાઈમ જઈ રહ્યા છે માતાજીના મંદિરે. ઉપર ના ચડી શક્યા બિકોઝ કે ટાઈમ અમારા પાસે બહુ કંઈ ખાસ હતો નહીં, લેટ થતું હતું. દ્વારકા પણ પહોંચવાનું હતું, સાંજ પડી જાત તો દર્શનમાં બી મોડું થઈ જાત. અને આ પપ્પા અહીંયા મીઠુંને સાચવી રહ્યા છે બિકોઝ એ ઉડી ના જાય એટલા માટે. જો કેવો રાખ્યો છે અને એકદમ શાંતિથી બેઠો હતો. બસ હવે અહીંયાથી અમે ઉપાડી દીધી દ્વારિકા. જો કે અહીંયા એક બહુ મોટો સીન થઈ ગયો હતો. અમારે 2.5 hour જેવું લોંગ રૂટ થઈ ગયો બિકોઝ મમ્મી પપ્પા પહેલાં ગયા હતા ત્યારે પોરબંદર ગયા હતા. હવે અમે અહીંયા પહોંચી ગયા છે કોયલા ડુંગર એટલે કે હરસિદ્ધિ માતાના મંદિરે, જે કહેવાય છે દ્વારિકાધીશના કુળદેવી છે, એટલે એમને પહેલાં તો મળવા જવું જ પડે. રહી વાત રૂટની, તો રૂટ થોડોક અલગ થઈ ગયો હતો. પોરબંદર અમે જતા રહ્યા હતા એટલે અમારો ઘણો બધો ટ્રાવેલ ટાઈમ વધી ગયો અને હવે અમે અહીંયા પહોંચી ગયા છે દ્વારિકાધીશના ગેટ પાસે. મસ્ત વાઇબ આવી રહી છે બિકોઝ હું આ ટ્રીપ કરી રહી છું 15-16 વર્ષ પછી. બહુ નાની હતી ત્યારે ગઈ હતી અને યસ ઓફકોર્સ અમારા માટે બહુ જ બેસ્ટ ટ્રીપ છે. બસ પછી અમે નીકળી ગયા બધું માર્કેટ જોવા માટે, હું, મમ્મી અને પપ્પા, અને વિચારી ચલો મંદિરે પણ જઈ આવ્યા. આરતીનો પણ ટાઈમ હતો એટલા માટે અમે લોકો અહીંયા ગોમતી ઘાટ આગળ રૂમ લઈ લીધી અને પછી નીકળી ગયા. અને આ મસ્ત મેં અહીંયા રાધે કૃષ્ણનો તિલક કરાવ્યું. કેટલું મસ્ત તિલક કરે છે આ લોકો. અને હવે તો બધી જ જગ્યાએ આ તિલક થઈ ગયા છે એટલે આ તિલક કરવું મેન્ડેટરી છે. ત્યાર પછી ગોમતી ઘાટે બેસીને અમે ગોમતીના પાણીની લહેરોની મજા માણી રહ્યા છે. ભગવાનની આરતીના દર્શન બહુ જ મસ્ત થઈ ગયા હતા અને બસ અહીંયા બેસીને આજનો દિવસ અમારો એન્ડ થયો.